અને આગળ વાત કરીએ અમદાવાદ કોર્પોરેશને કૂતરાના ખસીકરણ અને રસીકરણ માટે એક કૂતરા દીઠ ₹1,650નો ખર્ચ નક્કી કર્યો છે, જેના માટે કુલ 3 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। અગાઉના ભાવમાં ₹400નો વધારો ઝીંકતા કોર્પોરેશનનું રાજકારણ પણ ગરમાયું છે। મહત્વની બાબત તો એ છે કે ખસીકરણ અને રસીકરણનો કોઈ ચોક્કસ આંકડો મહાનગરપાલિકા પાસે હોતો નથી। ક્યાં કેટલા શ્વાનનું ખસીકરણ કરાયું છે કે તેનું રસીકરણ કરાયું છે તેની કોઈ ઓડિટ કે પછી હિસાબ પણ નથી હોતો। જો કે કરોડોનો ખર્ચ છતાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં એએમસી સફળ નથી રહ્યું। કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે એ જ ડોગને ખસીકરણ કરીને એ જ વિસ્તારની અંદર સોસાયટીની અંદર છોડવામાં આવતું હોય છે। એ કામ જે છે એમને પ્રજોપતાથી અટકે એટલા માટે આ જે કામ છે એને મંજૂર કરવામાં આવી છે, જેનો અંદાજિત ખર્ચ વાત કરવામાં આવે તો લગભગ 3 કરોડના ખર્ચે આ કામનું જે છે 2 વર્ષ માટેની મંજૂરી આપવામાં આવી છે। અમદાવાદ શહેરના અંદર જે સંસ્થાઓ જે વેક્સિનેશનનું કામ કરે છે અને ખસીકરણનું જે કામ કરે છે એ એક જ સંસ્થા છે અને અલગ અલગ નામથી તેઓ કામ કરતા હોય છે, પરંતુ મારે જ્યારે સંકલન સમિતિની મિટિંગ થાય છે ત્યારે પણ મેં આ વખતે વાત કરી હતી કમિશનરશ્રીને કે કૂતરા કરડવાના બનાવો દિવસે ને દિવસે વધે છે અને જે વ્યક્તિ કૂતરા કરડવાની ફરિયાદ કરે તે કૂતરા પકડવામાં આવતા જ નથી। વેક્સિનેશન પાછળ અને કૂતરાના ખસીકરણ પાછળ જે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે। આપને કહું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર અત્યારે એક કામ આવેલું છે સ્ટેન્ડિંગ કમિટીના અંદર, કે સ્ટેન્ડિંગ કમિટીના અંદર કામ છે 3 કરોડ રૂપિયાનું। એક કૂતરાના ખસીકરણ અને વેક્સિનેશન પાછળ 1650 રૂપિયા જેટલી રકમ આપવાની વાત છે। જ્યારે આ શરૂઆત થઈ હતી ત્યારે 900 રૂપિયા 950 રૂપિયા આપતા હતા, દિવસે ને દિવસે એ લોકો અત્યારે જેવી રીતે 1250 થયા ને અત્યારે 1650 રૂપિયા આપવાની વાત છે। એટલે હું સમજુ છું કે જે પ્રમાણે આટલા પૈસા ખર્ચવા છતાં પણ કોર્પોરેશન અને જે પ્રજાને ફાયદો થવો જોઈએ